નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીએ। વડોદરા નજીક અખંડ ફાર્મમાં દારૂની મહેફિલમાં પોલીસના દરોડા બાદ વડોદરાની હોસ્પિટલમાં અનોખા દ્રશ્ય સર્જાયા હતા। અહીંયા પૈસા અને પાવરના જોરે હંમેશા કાયદાની છટકબારીમાંથી નીકળી જતા માલે તુજારો કતારમાં ઉભા રહેતા જોવા મળ્યા। નોટબંધી બાદ દેશભરમાં જ્યારે નાણાં માટે સામાન્ય જનતા લાઇનમાં ઉભી રહે છે, ત્યારે આ તવંગર લાઇનમાં કદી જોવા નથી મળ્યા। ત્યારે આજે બ્લડ ટેસ્ટ કરાવવા માટે આ માલે તુજારો લાઇનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા। રાજ્ય સરકારે દારૂબંધીનો કડક કાયદો બનાવ્યા બાદ વડોદરામાં મહેફિલ માણતા મોટા માથાઓને પોલીસે પકડી પાડ્યા છે। વડોદરાના અખંડ ફાર્મમાં જિલ્લા પોલીસે દરોડા પાડી મહેફિલમાં ભંગ પાડીને 259 થી વધુ લોકોને પકડી પાડ્યા છે અને 261 લોકો સામે ગુનો પણ નોંધ્યો છે। વડોદરા પોલીસની 2 ટીમે દરોડામાં શહેરના નામાંકિત લોકોને દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસને ઘટના સ્થળ પરથી 103 દારૂની બોટલ, 116 બિયરની બોટલ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 1,28,000 હોવાનું પોલીસે જણાવ્યું છે। મહેફિલમાં સામેલ 259 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી, જેમાં 125 પુરુષો અને 134 મહિલાઓ હાજર હતા। આ લોકોમાં 2 બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થાય છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં શહેરના ઉચ્ચ વર્ગના લોકો, શહેરના સહિત ઉદ્યોગકારો અને મહિલાઓ પણ મહેફિલમાં સામેલ હતી। તો દારૂની મહેફિલ માણતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે પણ ક્યાંક કહ્યું હતું કે કાયદાના શકંજામાં તે લોકો આવી ચૂક્યા છે અને તે લોકોને પણ આમ આદમીની જેમ જ ટ્રીટ કરવામાં આવશે। દારૂબંધીનો જે કડક કાયદો કરવામાં આવ્યો છે, છતાં પણ પરમિટવાળો દારૂ મળી આવ્યો છે, પણ ખાસ કરીને સવાલ પણ ઉભો થઈ રહ્યો છે કે કોના દ્વારા આ દારૂ પહોંચાડવામાં આવ્યો હતો।